નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા એટલે કે સંકલન ક્ષમતા જોવાની છે. અંતઃકેન્દ્રિત એકમ કોષમાં સંકલન ક્ષમતા. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે બે પેકિંગ ક્ષમતા વિશે વાત કરી ગયા છીએ, સાદા ઘનની પેકિંગ ક્ષમતા અને ત્યારબાદ જોયું હતું ફલક કેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા. પરંતુ પેકિંગ ક્ષમતા કઈ રીતે શોધી શકાય એ યાદ રાખવાનું છે. પેકિંગ ક્ષમતા બરાબર કોષમાં રહેલ તમામ ગોળાથી રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100. આ કરીએ એટલે આપણો જવાબ આવે. અહીંયા એકમ કોષની ધારની લંબાઈ એ લઈએ છીએ અને ગોળાનું કદ 4/3πr³ લઈએ છીએ. આર અને એ વચ્ચેનો સૌથી પહેલા સંબંધ મેળવીએ છીએ, પછી આ સૂત્ર મૂકીએ છીએ, જેથી આપણી ગણતરી સરળતાથી થાય છે. તો અંતઃકેન્દ્રિત એકમ કોષની સંકલન ક્ષમતા માટે સૌથી પહેલા હું એક અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય તે એક કોષની આકૃતિ દોરું છું. આપ ધ્યાન રાખશો જેથી સમજ પડે. આ એક મેં સૌથી પહેલા સાદો ઘન દોરેલો છે. હું આને નંબર આપી દઉં જેથી આપણી ગણતરી કરવામાં સરળતા રહે. હું આ ખૂણાને એ, બી અને સી, આ ડી, ઈ, એફ, જી અને એચ નામ આપો છો. મિત્રો, આપણે જાણીએ છીએ કે અંતઃકેન્દ્રિત એકમ કોષ છે અને અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય તો ખૂણા ઉપર તો ખરા જ, વચ્ચે એક આખો પરમાણુ આવેલો હોય છે. તો હું એ દોરું છું જેથી આપણને સમજ પડે. હું અહીં દરેક પરમાણુ પર એટલે કે દરેક ખૂણા પર એક એક પરમાણુ દોરી રહ્યો છું. આવી રીતે એકમ કોષ ખૂણા ઉપર આવેલો છે અને આ આગળનો ખૂણો એ અને પાછળનો ખૂણો એફ. ખાસ ધ્યાન રાખજો, આગળનો ખૂણો એ, પાછળનો ખૂણો એફ તેના વિકર્ણો પર. બીજો પાછળનો ખૂણો બી, આગળનો ખૂણો ઈ એના વિકર્ણો પર. પાછળનો ખૂણો જી, આગળનો ખૂણો ડી એના વિકર્ણો પર. અને આગળનો ખૂણો એચ, પાછળનો ખૂણો સી એ બધાના વિકર્ણો પર કેન્દ્રિત થાય તેવો એક બીજો પરમાણુ આવેલો છે. એ પરમાણુ દોરું છું. અહીંયા હું પરમાણુ થોડો કદમાં મોટો દોરાઈ રહ્યો છું, પરંતુ બધાના કદ એક સરખા છે તેવું સમજવાનું છે. કારણ કે આપણે એક્ઝેક્ટ મેટ્રિક પદ્ધતિથી દોરેલ ના હોય એટલે આકૃતિ થોડીક આમ તેમ થાય. જો પરમાણુ પહેલા 3 લાઈનમાં દોરીને પછી જો આકૃતિ દોરવામાં આવે તો સરળતાથી દોરી શકાય. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીંયા એ અને એફ, આ એ આગળનો ખૂણો છે અને એફ પાછળનો ખૂણો છે. એ, ડી, ઈ, એચ એ આગળની સાઈડ છે. એફ, સી, બી, જી એ પાછળની સાઈડ છે, જેથી તમને સમજ પડે. હું સૌથી પહેલા એક બીજો ત્રિકોણ લેવાનો છે. એની પહેલા વાત કરી દઉં. મારે ત્રિકોણ લેવાનો છે ઈ એફ ડી. જુઓ, નીચેનો ત્રિકોણ, તળિયા પરનો ત્રિકોણ, એટલે હું ત્યાં પણ એક વિકર્ણ દોરી દઉં છું આવી રીતે. જુઓ, ધારની લંબાઈ આપણે એ કહીએ છીએ. બધી જ ધારની લંબાઈ કેટલી છે? એ. આ પહેલો વિકર્ણ બન્યો એટલે બે ધારથી જે વિકર્ણ બન્યો છે તે બી કહીશ. હવે આ વિકર્ણ અને આ વિકર્ણ ખાસ ધ્યાન રાખજો. આ ઊભી ધાર એ, એડી ઊભી ધાર અને એ અને એફ થી જે વિકર્ણ ક્રોસ વિકર્ણ બનેલો છે તેને હું સી કહીશ. તમારા રૂમની તળિયાની કલ્પના કરો તો તમારી નીચેનો ખૂણો, કોઈ પણ રૂમની નીચેનો એક ખૂણો બરાબર એની સામેનો ઉપરનો ખૂણો, એ વિકર્ણની વાત કરું છું. જો તમે તળિયા પર બેઠેલા હો તો નીચેના કોઈ પણ નીચેના ચોરસથી કોઈ પણ બનતો વિકર્ણ એ આ છે. તમે ધારો કે અહીંયા બેઠેલા છો તો આ નીચેના ચોરસથી બનતો વિકર્ણ આ છે. હવે
તમે આ નીચેનો ખૂણો બરાબર સામેનો સૌથી આઘો દૂરનો ખૂણો થાય તે આ છે, અને બેની વચ્ચેનો વિકર્ણની વાત કરો છો, ક્રોસમાં જતો હશે, તમે કલ્પી શકો છો. ખ્યાલ આવ્યો? અહીં દરેક પરમાણુની ત્રિજ્યા પણ આપણે આર લઈએ છીએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો આકૃતિમાં સૌથી પહેલા હું EFD ત્રિકોણની વાત કરું છું. EFD યાદ રાખજો, EFD એમાં આ કાટખૂણો થાય. ઓકે, ત્રિકોણ EFD માં વાત કરું છું. એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષની વાત કરી રહ્યા છીએ. તો અંતઃકેન્દ્રિત એકમ કોષ માટે લખવાનું સૌથી પહેલા શું લખી શકાય? અંતઃકેન્દ્રિત એકમ કોષમાં અંતઃકેન્દ્રિત એકમ કોષમાં કેન્દ્રમાં રહેલો પરમાણુ વિકર્ણમાં રહેલા બે પરમાણુને સ્પર્શે છે. એટલે વિકર્ણમાં રહેલા પરમાણુ એટલે કયા કયા? આ F અને A ની વાત થાય છે. A અને F વિકર્ણમાં રહેલા છે, એ પરમાણુને સ્પર્શે છે. હું સૌથી પહેલા ત્રિકોણ વાત કરું છું EFD. ત્રિકોણ EFD માં જુઓ, ખાસ ધ્યાન રાખજો, EFD માં FD નો સ્ક્વેર, આ કર્ણ થયો, પાયથાગોરસ સિદ્ધાંત લગાડું છું. FD નો સ્ક્વેર બરાબર EF નો સ્ક્વેર વત્તા ED નો સ્ક્વેર. FD નો સ્ક્વેર બરાબર ED નો સ્ક્વેર વત્તા EF નો સ્ક્વેર. ED નો સ્ક્વેર વત્તા EF નો સ્ક્વેર. એટલે આ શું છે? ક્યાંથી આવ્યું? પાયથાગોરસ સિદ્ધાંત. ઓકે, ચાલો FD નો સ્ક્વેર કેટલો લઈએ છીએ આપણે? B. એટલે અહીં હું શું લઈશ? B નો સ્ક્વેર બરાબર ED FD એ બંને તો સમઘનની બાજુઓ છે, એટલે આપણે AA લઈએ છીએ. તો થશે A નો સ્ક્વેર વત્તા A નો સ્ક્વેર. માટે શું થશે? B નો સ્ક્વેર બરાબર 2A નો સ્ક્વેર. હું વર્ગ દૂર કરું તો B બરાબર વર્ગમૂળમાં 2A. બંને બાજુ 2 ને પણ વર્ગમૂળ લાગે, A સ્ક્વેર ને પણ વર્ગમૂળ લાગે. A સ્ક્વેર નું વર્ગમૂળ A અને 2 નું વર્ગમૂળમાં 2 થશે. હવે હું બીજો ત્રિકોણ વાત કરું છું, ત્રિકોણ AFD. ધ્યાન રાખજો ખાસ, AFD આ ક્રોસ ત્રિકોણ, ક્રોસમાં રહેલો છે તે ત્રિકોણ, વહાણના ષઢની જેમ ક્રોસમાં જે ત્રિકોણ રહેલો છે તે AFD માં. ત્રિકોણ AFD માં ખાસ ધ્યાન રાખજો, હું આ બાજુને C કહું છું કેમ કે હવે આ કર્ણ થયો અને આ બે બાજુ થઈ. એટલે કયો? AF નો સ્ક્વેર બરાબર AD નો સ્ક્વેર અને FD નો સ્ક્વેર. શું થશે? AF નો સ્ક્વેર AF સ્ક્વેર બરાબર AD સ્ક્વેર વત્તા FD સ્ક્વેર. કારણ પાયથાગોરસ સિદ્ધાંત. AD સ્ક્વેર અને FD નો સ્ક્વેર. મિત્રો AF સ્ક્વેર આપણે C લઈએ છીએ અને આ FD B લઈએ છીએ અને AD એ તે A લઈએ છીએ. AF સ્ક્વેર કેટલું લઈએ છીએ? C નો વર્ગ. C લઈએ છીએ એટલે C નો વર્ગ. AD કયું એટલું લઈએ છીએ? A એટલે A નો વર્ગ. અને FD અહીંયા કેટલું લઈએ છીએ? B એટલે B નો વર્ગ. માટે C નો વર્ગ બરાબર A નો વર્ગ એમને વત્તા B નો વર્ગ બરાબર શું છે? અહીંયા જુઓ 2A સ્ક્વેર. A સ્ક્વેર વત્તા 2A સ્ક્વેર. માટે C સ્ક્વેર બરાબર શું થશે? 3A સ્ક્વેર થશે. માટે C બરાબર શું થશે? √3A. કેમ કે 3 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 3 અને A સ્ક્વેર નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં A. આ આપણે કામમાં લેવાનું છે. એટલે આની ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળશે. ખાસ ધ્યાન રાખજો, C બરાબર શું લઈએ છીએ? એક R, બીજો R, ત્રીજો R, ચોથો R. પરંતુ C બરાબર 4R. માટે C બરાબર 4R મૂકું તો શું થશે? 4R બરાબર વર્ગમૂળમાં 3A. હું અહીંયા 4 ને છેદમાં લઈ જાઉં, અથવા તો હું એને સૂત્રનો કરતા બનાવું તો વર્ગમૂળ 3 ને સૂત્રને છેદમાં લઈ જાઉં
તો શું થશે? ખાસ ધ્યાન રાખજો, વર્ગમૂળ 3 ને છેદમાં લઈ જાઉં છું તો a બરાબર 4r ના છેદમાં √3, એટલે કે a બરાબર 4r બાય √3. મિત્રો આ ખાસ કામનું છે, કારણ a અને r વચ્ચેનો સંબંધ મળી ગયો છે. બસ હવે તો આપણને આવડે જ છે. શું છે અહીં? અંતઃકેન્દ્રિત એકમ કોષમાં કોષ દીઠ કેટલા પરમાણુ રહેલા હોય છે? 2 પરમાણુ આવેલા હોય છે. 8 ખૂણા પર 8મો ભાગ અને એક આખો વચ્ચે, એટલે 2 પરમાણુ આવેલા હોય છે. ઓકે, માટે શું થશે બોલો? આપણે સૂત્ર મૂકવાનું છે. કયું? પેકિંગ ક્ષમતા વાળું. પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું છે? એકમ કોષમાં રહેલા તમામ ગોળાથી રોકાયેલું કદ. પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષથી રોકાયેલ 2 ગોળાનું કદ છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100%. ઓકે, ચાલો. એકમ કોષથી રહેલા 2 ગોળાનું, એટલે 2 ગુણ્યા ગોળાનું કદ કેટલું? 4/3 πr², ઓકે, ગુણ્યા 100 આખાના છેદમાં એકમ કોષનું કદ કેટલું હોય? એનો ઘન. ચાલો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 4 ગુણ્યા r² ગુણ્યા 100 આખાના છેદમાં અંશનો છેદ 3 છેદમાં લાવવું ગુણ્યા એનો ઘન એટલે 4r ના છેદમાં √3 આખાનો ઘન. હવે ચાલો 2 ગુણ્યા 4 ગુણ્યા r³ ગુણ્યા 100 એમને આખાના છેદમાં 3 પણ એમને ગુણ્યા 4નો ઘન કેટલો થાય? 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 4 એટલે 64 r². હવે છેદનો છેદ છે, અંશમાં જશે. વર્ગમૂળ 3નો ઘન કેટલો થશે? 3 વર્ગમૂળમાં 3 થશે. 3 3 કેન્સલ. અહીંયા ભાગ ચાલશે. 16 ચોક 64, 8 દૂની 16, એટલે ઉપર અંશમાં શું બચ્યું છે? r³ ગુણ્યા 100. હજી આનથી ભાગ ચાલશે. 25 ચોક 100, અહીંયા 2 દૂની 4, એટલે 25√3 r². r² પણ કેન્સલ. ઓકે, એટલે નહીં લખીએ. 25√3 ના છેદમાં કેટલા બચેલા છે? અહીંયા 2. આનું સાદુરૂપ આપે 25√3 ના છેદમાં 2 ગુણ્યા પાઈ તો ખરું જો, પાઈ ભૂલાઈ ગયો છે અહીંયા લખતા. પાઈ, અહીંયા પણ પાઈ અને અહીંયા પણ શું હશે? પાઈ. 25√3 પાઈના છેદમાં 2 એનું સાદુરૂપ આપીએ તો ગણતરી કરતા જવાબ આવે છે 68%. કેટલો જવાબ આવે છે? 68%. આના પરથી કહી શકાય કે અંતઃકેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા 68% હોય છે. કેટલા ટકા હોય છે? 68% હોય છે. મિત્રો આપણે 3 પ્રકારની વાત કરી. સાદા ઘનની પેકિંગ ક્ષમતા કેટલી હોય છે જણાવો તમે. આગળના લેક્ચરમાં આપણે જોયેલું છે. સાદા ઘનની પેકિંગ ક્ષમતા કેટલી હોય છે? 52.36%. ફલક કેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા કેટલી હોય છે? ફલક કેન્દ્રિતની વાત થાય છે. ફલક કેન્દ્રિતની કેટલી હોય છે? 74%. તથા છેલ્લું જોયું અંતઃકેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા કેટલી હોય છે જણાવો. હમણાં જ જોયું 68%. તમને આમ MCQમાં પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે પેકિંગ ક્ષમતા કોની હોય છે, તો કોની આવશે? ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત એટલે CCP પણ કહેવાય અને HCP પણ કહેવાય. CCP અને HCP. અંતઃકેન્દ્રિત એટલે બોડી સેન્ટર, BCP, બોડી સેન્ટર ક્લોઝ પેકિંગ.
ઓકે, BCP કહેવાય. અને સાદો ઘન એટલે સિમ્પલ ક્યુબિક, SP. સાદો ઘન એટલે સિમ્પલ ક્યુબિક. આવી રીતે જુદી જુદી પેકિંગ ક્ષમતા થાય છે. એટલે આના પરથી ખ્યાલ આવે કે સાદા ઘનની પેકિંગ ક્ષમતા સૌથી ઓછી હોય છે, જ્યારે ફલક કેન્દ્રિત એકમ કોષની ક્ષમતા સૌથી વધારે હોય છે. જ્યારે વચ્ચેની પેકિંગ ક્ષમતા તે અંતઃ કેન્દ્રિતની હોય છે અને તે હોય છે 68%. હવે આપણે આગળના ટોપિક પર જઈએ. આગળનો ટોપિક છે એકમ કોષ પરિમાણમાં સમાવિષ્ટ ગણતરીઓ. એકમ કોષ પરિમાણ, એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ. એક જ પ્રકારની ગણતરી છે, પણ એ ખાસ સમજવા જેવી છે. સૂત્ર ક્યાંથી આવ્યું એ ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, આની સૂત્ર ક્યાંથી આવ્યું એ સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરી વાત કરીએ છીએ. મિત્રો, એકમ કોષનું કદ કેટલું લઈએ છીએ? એકમ કોષનું કદ એનો ઘન. કારણ કેમ કે ધારની લંબાઈ એ, એટલે પહેલેથી વાત કરવી તો લખી શકાય ધારની લંબાઈ બરાબર એ. માટે એકમ કોષનું કદ કેટલું થશે? એનો ઘન થશે. ઓકે, ત્યારબાદ લઈએ એકમ કોષનું દળ. એકમ કોષનું દળ. મિત્રો, એકમ કોષના દળને હું સ્મોલ m તરીકે નહીં, આની ખાલી એકમ કોષનું દળ જ કહું છું. ચાલો, એકમ કોષનું દળ બરાબર શું થશે? તો પરમાણુની સંખ્યા ગુણ્યા દરેક પરમાણુનું દળ. ખાસ ધ્યાન રાખજો, પરમાણુની સંખ્યા ગુણ્યા દરેક પરમાણુનું દળ. આપણે સાદો ઘન હોય તો દરેક ખૂણા પર પરમાણુ હોય 8મો ભાગ, એટલે એક પરમાણુ હોય તો પરમાણુની સંખ્યા 1 થાય, એનું દળ જે હોય તે એ આખા એકમ કોષનું કદ થશે. કારણ કે એમાં એક જ પરમાણુ થશે. 8 ખૂણા પરનો 8મો ભાગ એટલે એક જ પરમાણુ થાય. ધારો કે ફલક કેન્દ્રિત હોય તો એકમ કોષના ખૂણા ઉપર રહેલો 8મો ભાગ, એવા 8 ખૂણા એટલે એક પરમાણુ. અને ફલક પર રહેલા 6 પરમાણુ અને અડધો ભાગ એટલે 3 પરમાણુ, તો પરમાણુની સંખ્યા ત્યાં કેટલી થશે? 4 થશે. અને દરેકનું દળ હોય તે. એવી રીતે અંતઃ કેન્દ્રિત હોય તો પરમાણુની સંખ્યા 2 આવશે, એક અંદર રાખો અને ખૂણા પરનો 8મો ભાગ, એવા 8 પરમાણુ, એટલે એમાં પરમાણુની સંખ્યા 2 થશે, દરેકનું દળ. મિત્ર, પરમાણુની સંખ્યાને Z તરીકે ઓળખીશ. પરમાણુની સંખ્યાને શેના તરીકે ઓળખીશ? Z તરીકે. અને દરેકનું દળ હું m તરીકે ઓળખીશ, સ્મોલ m તરીકે. એટલે એકમ કોષનું દળ, સૂત્ર નવું બન્યું, એકમ કોષનું દળ બરાબર Z ગુણ્યા સ્મોલ m. જોજો, સ્મોલ m એ દરેક પરમાણુનું દળ છે. એકાંકી પરમાણુનું દળ, એક સિંગલનું દળ છે, એકાંકી પરમાણુનું દળ. ઓકે, એટલે એકમ કોષનું દળ શું થશે? Z ગુણ્યા m થશે. પરંતુ મિત્રો, આ પરમાણુનું દળ કેટલું હોય તો એ ખાસ કરીને આપણે એવોગેડ્રો અંક ભણી ગયા છે, એટલે આપણે જાણીએ છીએ કે એક પરમાણુનું દળ કેટલું હોય. એક પરમાણુમાં મીન્સ કે આપણે 1 મોલ વજન લઈએ, 1 મોલ વજનમાં કેટલા પરમાણુ હોય? એવોગેડ્રો અંક જેટલા. ખાસ ધ્યાન રાખજો, હું બોલું છું તે 1 મોલ પરમાણુમાં કેટલા પરમાણુ આવેલા હોય, એવોગેડ્રો અંક જેટલા. તો મારે સિંગલ પરમાણુનું દળ શોધવું હોય તો સિંગલ પરમાણુનું દળ બરાબર તેમનું આણ્વીય દળ MW, અથવા એમ કહીશું ના છેદમાં એવોગેડ્રો અંક એને. સમજાયું? સ્મોલ m બરાબર m ના છેદમાં એને કહીશું, MW નહીં, પરંતુ માત્ર એમ જ કહીશ. સ્મોલ m બરાબર m ના છેદમાં એને. આ m શું છે? m છે પરમાણુય દળ, જે તે સંયુગનું પરમાણુય દળ અથવા આણ્વીય દળ. અને એને શું છે? એવોગેડ્રો અંક. તો એક નવી વસ્તુ અહીંયાથી ખબર પડે, અને એ છે ઘનતા. ઘનતાને ડેન્સિટી D વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ d. ડેન્સિટી બરાબર શું થાય છે? દળના છેદમાં કદ. ડેન્સિટી બરાબર શું થાય છે? દળના છેદમાં કદ. મિત્રો, દરેક પરમાણુનું દળ કેટલું હોય? સ્મોલ m જેટલું. કદ કેટલું હોય? તો એ ઘન જેટલું.
કેમ કે એકમ કોષની ધારની લંબાઈ a છે એટલે એકમ કોષનું કદ કેટલું થશે a ઘન એટલે સ્મોલ m ના છેદમાં a નો ઘન પણ સ્મોલ m બરાબર શું છે m ના છેદમાં a ને એટલે અહીંયા લખી શકાય m ના છેદમાં a ને ગુણ્યા એનો ઘન પણ આ સિંગલ પરમાણુની વાત થઈ મારે આવા ઘણા બધા પરમાણુ હોય તો z વડે ગુણવું પડે z વડે ગુણવું પડે દરેકને z વડે ગુણવું પડે મીન્સ કે દળ એટલે z ગુણ્યા સ્મોલ m છે ને એકમ કોષનું દળ એટલે z ગુણ્યા m છે એટલે zm ના છેદમાં a ક્યુબ એટલે zm ના છેદમાં n ગુણ્યા a ક્યુબ એટલે ફાઇનલી સૂત્ર આ બે સૂત્ર યાદ રાખવાના છે હું સાથે લખી દઉં છું z ગુણ્યા સ્મોલ m ના છેદમાં a ક્યુબ અથવા z કેપિટલ m ના છેદમાં a ક્યુબ ઇન્ટુ na મિત્રો આમાં 4 રાશિ થઈ અને આમાં 5 રાશિ થઈ કઈ રીતે ઘનતા પરમાણુ કેટલા છે તે પર એક પરમાણુનું દળ અને એનો ઘન આ 4 માંથી 3 જાણતા હોઈએ તો ચોથો શોધી શકાય અને આમાં 5 રાશિ થઈ આ 5 માંથી 4 જાણતા હોય z એટલે દરેક પરમાણુની સંખ્યા m એટલે આણ્વીય દળ એનો ઘન એટલે કોષનું કદ ધારની લંબાઈ પરથી કદ મળે એને એવોગાડ્રો નંબર આ તો જાણીએ જ છે ઓલરેડી આ તો પહેલેથી જાણીએ છીએ અને ડી એટલે ઘનતા મિત્રો આ 4-5 બાબતો છે એમાંથી એને તો ખબર જ છે બાકીની 3 ખબર હોય તો કોઈ પણ ચોથી ન આપેલી હોય તો પણ ગણી શકાય એટલે આપણે આવતા લેક્ચરમાં આના આધારિત કેટલાક દાખલાઓ છે એ દાખલાઓ જોવાના છે ખાસ JEE માં ઉપયોગી છે જેને ઘનતા આધારિત દાખલાઓ કહેવામાં આવે છે ઘનતા આધારિત દાખલાઓ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પણ આજે જે ભણ્યા છીએ તે યાદ રાખો શું ભણ્યા છે અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં સંકુલન ક્ષમતા ગણતરી કઈ રીતે કરાય એકમ કોષ દોરવાનો આગળનું જે સમતલ છે એનો એક પરમાણુ ને પાછળના સમતલનો એક પરમાણુ એમના વિકર્ણમાં એક બીજો અંતઃ કેન્દ્રિત આવેલો છે ઓકે સૌથી પહેલા મેં નીચેનો ત્રિકોણ લીધો EFD ત્યારબાદ બીજો ત્રિકોણ લીધો AFD ઓકે આમાં કર્ણો આ છે એટલે b² બરાબર a² વત્તા a² માટે b બરાબર શું થશે √2a શું થશે √2a પછી મેં આ ત્રિકોણની વાત કરી આ ત્રિકોણમાં c² અને મેં c આ બાજુની લંબાઈને c કીધું હતું તો c² બરાબર શું થશે b² વત્તા a² b² બરાબર શું છે તો 2a² તો 2a² વત્તા a² એટલે 3a² તો c બરાબર શું થશે તો c બરાબર થશે √3a પણ c બરાબર શું છે r વત્તા r વત્તા r વત્તા r 4r તો r છેદમાં લઈ જાઓ અથવા √3 ત્યાંથી છેદમાં લાવું તો સીધું સૂત્ર આપણને ખબર છે a બરાબર 4r ના છેદમાં √3 એકવાર આ સંબંધ મળી જાય a અને r વચ્ચેનો સંબંધ મળી જાય પછી તો એક સાદું સૂત્ર મૂકવાનું છે અને ગણતરી કરીએ એટલે આપણો જવાબ આવે છે અને આનો જવાબ આપણે લાવ્યા હતા 68%. ત્યારબાદ આપણે ઘનતા આધારિત એક સૂત્ર મેળવવા ખાસ યાદ રાખવાનું છે ધારની લંબાઈ a એકમ કોષનું કદ a ઘન થાય એકમ કોષનું દળ કેટલું થાય તો એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ગુણ્યા દરેકનું દળ આને હું z કહીશ આને હું સ્મોલ m કહીશ એકમ કોષનું દળ કેટલું થાય z ગુણ્યા સ્મોલ m અને સ્મોલ m બરાબર શું થશે કેપિટલ m ના છેદમાં a ને આણ્વીય દળના છેદમાં એવોગાડ્રો અંક કેમ કે આ તો એકાંકી સિંગલ પરમાણુ કે અણુનું દળ છે સિંગલનું દળ હોય તો એવોગાડ્રો આણ્વીય દળના ભેગા એવોગાડ્રો અંક વડે ભાગી નાખીએ તો એકનું મળે આના પરથી હું ઘનતા ઉપર ગયો ઘનતા બરાબર દળના છેદમાં કદ દળ તો અહીંયા આપેલું છે zm ના છેદમાં કદ કેટલું થાય a ઘન એમની કિંમત મૂકી એટલે zm ના છેદમાં na ઇન્ટુ a ક્યુબ આમાં 3 રાશિ આપેલી 4 રાશિ છે 3 જાણતા હોય તો એક શોધી શકાય આમાં 5 આપેલી છે 3 જાણતા હોય તો એક શોધી શકાય એક તો આપણને ઓલરેડી na તો ખબર જ છે અને એનું મૂલ્ય કેટલું છે 6.022 ગુણ્યા 10⁻23 ઓકે આગળના લેક્ચરમાં આના આધારિત એટલે કે ઘનતા આધારિત આપણે દાખલાઓ જોઈશું થેન્ક યુ